મિત્રો મજામાં તો માયાભાઈ આહિરનો વિડીયો જોવાનો ભૂલતા નહીં. આ ચાલુ થઈ જશે. ચાલો ભાઈ આપણે ચાલુ કરીએ, બહુ વેટ કરતા નથી. 1 2 3 ચાલુ ફટોફટ. અરે તમને કહી દઉં સાહેબ, આ લોકોને એવા અનુભવ છે, પોલીસને પૂછ્યો. અને એમાં હવે તો વાત જ કરવાની નથી, જ્યાં હોય ત્યાં વિડીયા ઉતરે છે. માયાભાઈ જ્યાં હોય ત્યાં વિડીયો ઉતરે તો કેવા વિડીયો ઉતરે જરાક અમને જરાક બતાવજો, બરાબર? પછી બાકાજી કે મારી સાંભળજો તમે, જેમ તેમ ના માનતા. મિત્રો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હવે બાકાજી કે મેં બોલાવી છે માયાભાઈ આહિરની, માફીવાળો વિડીયો બનાવડાવવાનો તો જ ખરા, નકર બાકી આજે નહીં કાલે નહીં. અને માફી માગી હોય લઈ શકો તો ટૂંક સમયની અંદર માયાભાઈ આહિર સમજી લેજો. કેમ કે ગરીબ પબ્લિક છે, ટેક્સ બધા ભરતા હોય છે, કે તમે એકલા નહીં. સમજી લેજો, આ શર્ટ પહેરે ને એનો હોય ટેક્સ પહેરે હોય, આલ્યો છે આપણે, આનો હોય ટેક્સ આપ્યો છે આપણે. દાઢી મૂછો કાપવા જઈએ ને તો એ ટેક્સ લેશે. સમજી લેજો તમે. તે વાર મોટા કરવામાં હવા જ નહીં પાછો. માયાભાઈ એમ કહે છે બીજા વિડીયોમાં, તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા. એ બધું હકીકત છે. આજે એના દેવા જાય છે ને તમે અમારા ટેક્સ ઉપર પગાર લ્યો છો. એ રેશનિંગ ના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. કોઈ એમ કેતો હોય ને હું કોઈના બાપથી નથી બીતો, લગભગ બધા જ બીતો હોય. મિત્રો આ પૂરો આપણો વિડીયો જોજો, બહુ મજા આવશે. માયા આહિરનો વિડીયો મેં બનાવ્યો છે, નહોતો બનાવવાનો પણ ચાલો ભાઈ લાવો ભાઈ બનાવી દઈએ એમ. પરંતુ એમના ભાષણમાં એવું કહ્યું ને કે જે આપણે કૂપનના ઘઉં ખાઈએ ને એ ખાય છે ને પાછા કે વિડીયો ઉતારે, એમ કહેવા જાય છે. હું ક્લિપ નાખું છું, જોજો પૂરો વિડીયો, મજા આવશે. ટેક્સની વિશેની એમને વાત કરેલી. તો માયાભાઈને કે ત્યારે તું ટ્રેક્ટર હાંકતો ને ભાઈ, ગાંઠિયા કરીને તે દાડા કાઢ્યા છે અને ગરીબોએ તને 7% સપોર્ટ કરીને આજે લાયા ઉપર, ત્યારે તું ગરીબોનું ખોટું બોલી રહ્યો છું ને. હા ભાઈ માપે છે, માફીવાળો વિડીયો બનાવવાનો ચાલુ કરી દેજો. હવે માયાભાઈ તમારા ડાયરા ઘણા બધા જોયા, પણ જે અમુક શબ્દો તમારા આવી જાય છે ને ત્યારે તમે માફી મોગી લેશો ઘડીએ. અને એવું તમને લાગે કે આ કંટ્રોલના ઘઉં ખાના જો તમારી ચેડે પડી ગયા ને તો ડાયરા થઈ જશે બંધ. અને 2030 લગીના ડાયરા તો તમારે બંધ થઈ જશે. 2030 આવવા દો તો સુધીમાં ડાયરા તમારા બંધ થઈ જશે. ત્યારે તમે બાપા જીકી કરશો ને. અત્યારે તમે ફોજદારીવાળા વિડીયો બનાવી રહ્યા છો ને, સ્ટેજ પર માઇક હાથમાં આવી ગયું એટલે લુખ્ખી દાદાગીરીઓ. એટલે ભાઈ કંટ્રોલના ઘઉં તો તમે ખાધ્યા છે પાછના, નાના હતા તમારા બાપાએ. અને ટેક્સ તો અત્યારે આ છે ને હેન્ડસ્પ્રી, એનો પણ અત્યારે અમે ભરી ચૂક્યા છે. આ કપડાં પહેરે ને એનો પણ અંદરની બંડી પહેરી છે ને એનો પણ ટેક્સ ભર્યા છે. એક આ જૂતા તૂટા ફાટલા છે ને એનો પણ ટેક્સ ભરીને અમે લાવ્યા છે. જો અત્યારે ગાઈ ગયા તો યાર ટેક્સમાં છે. હો ને રોડ પર ગાડી ફેરવીએ ને તોય ટેક્સ ભરીએ છીએ અમે. નવી ગાડીઓ લઈએ ને તોય ટેક્સ ભરીએ છીએ અમે. તો એવું ના માનતા ગરીબ લોકો કે ટેક્સ નથી ભરતા એમ, કે તમારી જોડે પૈસા બહુ થઈ જાય એટલે એવું માનો છો તમે. એ વાત ભૂલવાની. ગરીબ જેટલો ટેક્સ ભરે છે ને એટલો તો તમે નહીં ભરતા હોય. અને તમારે તો શું સરકાર બાજુ બોલવાનું, ભાજપમાં આવીએ એટલે પૂરું પિક્ચર. ભાઈ ગરીબો જ્યારે એલાન પર ઉતરી જશે ને તો ડાયરા તમારા બંધ થઈ જશે. પોતાના પગ પર કોડી મારવાની બંધ કરી દો હવે, બરાબર છે? કોડી પર પગ મેળવાથી ના ઘા વાગે, પણ પોતાના પગ પર કોડી મારી તમે અત્યારે. હો પહેલાં તમે માફી માગેલી, ખબર છે ને? કેટલા વિડીયો વાયરલ કરવા માટેના, એમ વિડીયો ના વાયરલ થાય. બધા ગરીબો લોકોએ તમને આગળ વધાર્યા છે. અને એક શૂન્યથી તમારા વિડીયો ઉતારીને ગરીબોએ નોખ્યા છે. તમે અત્યારે વાયરલ થયા છો ને તેજ પર ટેક્સના પૈસા કે વિડીયો ઉતારે. કોની બાપની તાકાત નથી કે હું વિડીયો ઉતારતો હોય તમે મને ના કહી શકો એમ, બરાબર છે? તો બધું માપે હોય ભાઈ, બહુ એવું ના હોય, એવું માપે હોય એમ. અને કંટ્રોલના ઘઉં તો કોણ નહીં દુનિયાની અંદર ખાતું. હું કહું જાતે 20 કિલો ઘઉં આવે છે મારું, 1 મહિનાનું ગુજરાન ચડી જશે. એ પણ તમે કદ બંધ કરવા માગતા હોય ને એમ કંઈ નહીં, એ બંધ ના થાય, ખબર છે ને? તો આ બધા ડાયરાની અંદર બોલવાનું માપે રાખજો. એક આ દરબાર બહુ બોલવાનો શોખ તો છે હમણાં, હોય તમારું પેટ હોય એ બોલી નાખીએ, પણ અમે નીતિ નિયમનું પાલન કરીને વિડીયો બનાવીએ છીએ.
કોઈ સરકારને ઠેસ ના પહોંચે, સરકારને ઠેસ ના પહોંચે એ રીતે જ અમે વિડીયો બનાવીએ ભાઈ. નકર બાકી આ શબ્દો પહેર્યો છે ને એનો પણ ટેક્સ ભરેલો છે અમે. હો, એવું માનતા ના કે ટેક્સ નથી ભરતા, બરાબર. ટેક્સ તો અમે ભર્યો જ છે બધાનો. અમે બધા નાનો ખેડૂતો છે ને તો પણ ટેક્સ ભરતો હશે, નહીં ભરતો હોય એમ નહીં. કારણ કે વરસાદનું પાણી છે ને સંગ્રહ કરેલું હોય ને તોય પણ ટેક્સ ભરવો પડે છે. લાઇટ બિલનો પણ ટેક્સ ભરીએ છીએ અમે. સવારથી માંડીને સાંજ લગીને ટેક્સ ભરે એમથી અમે ઊંચા નહીં આવતા. તો પછી અમે પૈસાવાળા ક્યાંથી બનીએ? બરાબર. દવા લાવીએ, ખેતરમાં બિયરેલ લાવીએ, ખેતી કરવા માટે ટ્રેક્ટર લાવતા હોય તો પણ અમે ટેક્સ ભરીએ છીએ. અને તમે એમ કહો છો કે તમારા બાપ દાદા કે ટેક્સ ભરીને એવું થઈ ગયા, બરાબર. જે કંઈ કહ્યું હોય આપણે કાંઈ બહુ ભાષણમાં મજા નહીં આવે આમાં. અને જો ગરીબ પબ્લિક ઉતરી પડીને ચેડે પડી છે ને તો ડાયરા થઈ છે બંધ તમારા. કેવું લીલોતરીનું વાતાવરણ થઈ ગયું મિત્રો. બહુ ભાષણ નથી કરવું, માપે પણ બાકી બાકાજી વિડીયોની અંદર બોલશે ખરી હવે. હો ને માએ આહીરને કંઈ પછી તમારા વિરોધમાં આવી જવું છે. પહેલાં તમારા છોકરાને સુધારી દીધો. કોળી સમાજે કેટલું આંદોલન કરવું એ ભૂલી ગયા માયાભાઈ આહીર, બરાબર. તમને કહું છું બધું માપે હોય. તમારા પણ ડાયરા જોઈએ છે, એવું નથી જોતા કે નહીં જોતા હોય. એમ તમારા ડાયરા પણ સારા આવે છે. અમુક સંસ્કૃતિ ડાયરા તમારા આવે છે ને બહુ જબરજસ્ત આવે છે, પણ અમુક ડાયરાની અંદર તમે ગલત શબ્દ વાપરી નાખ્યો હોય એટલા માટે લોકો બધા તમારા વિરોધ બની ગયા. અત્યારે તીર બની ગયું વિરોધનું, કે એમ માર્કેટમાં ના આવે કે વિરોધ બનાવીને તમારે માર્કેટમાં લાવશે. એવું આ બધું તમે ગરીબો માટે ખોટું બોલી ગયા તમે. એમ ટેક્સની વિશે બોલ્યા હોય કે જોઈ બે વિશે બોલ્યા પણ બધું ખોટું કરી રહ્યા એમ તમે. એનાથી આગળ બહુ ચર્ચા નથી કરતો. વિડીયોની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક તો અચૂકથી કરજો. કેમ કે હવે તો ધબધબાની બહાટી બોલવાની છે. આ લાઈવની અંદર આ વિડીયો અપલોડ થશે અત્યારે જ થશે. આ એડિટિંગ નથી કરવાનો તો પણ અત્યારે થશે. વાતાવરણ જબરજસ્ત ઠંડકનું છે, માહોલ બની ગયો છે. વરસાદ આવવાની સંભાવના ફૂલ છે મિત્રો. એટલા માટે કહું છું કે વિડીયો બનાવજો, સારી આવક થાય યુટ્યુબની અંદર. સારા સપોર્ટિંગ કરીએ છીએ અમે. અમારા ગ્રુપ 50 સબસ્ક્રાઈબરો તમને કરી આલે છે. કોમેન્ટ કરજો તમે સબસ્ક્રાઈબ મારા વિડીયોની અંદર કરો તો 50 સબસ્ક્રાઈબરો અમારા ગ્રુપની અંદર તૈયારીમાં આવી જશે મિત્રો, બરાબર છે. અને વિડીયો બનાવતા રહો, હર રોજના 2-2 3-3 વિડીયો નાખજો. અને મારી ફેસબુક ચેનલ હતી એ ઉડી ગઈ છે અત્યારે. કોઈ એની અંદર એક કંઈ પણ વિડીયો નહીં આવે, એની અંદર એક ફોટો પણ નહીં આવે, એની અંદર લાઈવ પણ નહીં થઈ શકતો હું. હવે કોઈ ઇસ્યુના કારણે આપણી ચેનલ ઉડી ગઈ છે. ફેસબુક કન્ટ્રી બહાર આવી ગયું છે, બરાબર. આપણે એ સુધરી જશે, 1-2 વર્ષ લાગશે પણ સુધારી દઈશું ખરો ધીમે. પણ એની અંદર ફોટો બોટો નહીં નાખવાનો હું. આની અંદર હવે યુટ્યુબની અંદર બાકાજી બોલાડવાની છે, કોઈ ઇસ્યુ નથી. આવક પણ સારી થઈ છે આની અંદર, બરાબર. તો વંદે માતરમ, જય માતાજી, જય રાજપૂતાના, જય સનાતન ધર્મ. આહિર વાહ, તમે તો રેકોર્ડ તોડી નાખ્યું મારા બેટા. હા, તમારા વિડીયો જોઈને તમને અમે આગળ લાવ્યા અને તમે તમારે ખુદ નહીં કરી રહ્યા છો એમ. ટેક્સ કે બાપ દાદાએ નહીં ભર્યો આમ કેમ કે નાના ક્રિએટરો શું તમારી અત્યારે હાલત બનાવી રહ્યા તમને ખબર છે. પૂરો વિડીયો જોજો મારા કલેજા. અને આમનો વિડીયો જોવાનું ભૂલતા જ નહીં. હો, જોજો એ શું બોલી રહ્યા છે આ ભાઈ.